હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। 10 ના વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે ભણીશું પ્રમેય। તો કે પ્રમેય કયો છે? 6.1 કયો છે? છઠ્ઠા ચેપ્ટર। આપણું છઠ્ઠું ચેપ્ટર કયું છે? ત્રિકોણ। તો કે ત્રિકોણનો પ્રમેય છે એ પણ કેવો છે? એકદમ મહત્વનો છે, જે પાસ થવા માટે એક મહત્વની ગોળી સમાન છે। કેવો છે? પાસ થવા માટે 100% પ્રમેય પૂછાય છે। પ્રથમ સત્રની પરીક્ષા હોય, 10માની હોય, તો આ પ્રમેય વગર પેપર કેવું ગણાય? અધૂરું ગણાય। કેવું ગણાય? અધૂરું ગણાય। એવી જ રીતે બોર્ડમાં પણ આ પ્રમેય બોર્ડની પરીક્ષામાં પૂછવાની સંભાવના સૌથી વધારે હોય છે। દર વખતે પૂછાતો જ હોય છે, શું ફિક્સ જ હોય છે આ પ્રમેય। તો એકવાર આપણે જોઈ લઈશું કે શું છે પ્રમેય। તો એકવાર જોઈ લઈએ। જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, જે આપેલું છે, આ શું આપેલું હોય? આ તમારે પરીક્ષામાં કદાચ આપેલું હોય, કદાચ પરીક્ષામાં ન આપેલું હોય તો કેવી રીતે તમને રકમ આપેલી હોય? આ બીજી આપેલી છે રકમ, કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। તો આ શું છે? ઉપરનું આપ્યું છે એક શું છે? તમારી પ્રતિજ્ઞા છે। તો તમારે પહેલા પ્રતિજ્ઞા લખવાની છે ને એના પછી હું તમને જેવી રીતે પ્રમેય શીખવું છું એ તમારે સાબિત કરવાનો છે। તો આપણે જોઈ લઈએ। જો આપણે કદાચ આપેલું હોય, શું આવું પ્રતિજ્ઞા આપેલી હોય તો આપણે લખવાની જરૂર રહેતી નથી, એ પેપરમાંથી ડાયરેક્ટ આપણે પુરવણીમાં ઉતારતા હોઈએ છીએ। તો જોઈ લઈએ શું આપેલું છે। એના ઉપરથી સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું। આકૃતિ દોર્યા પછી એના અંગો લખીશું। પ્રમેયના અંગો કેટલા હોય? પહેલું પક્ષ હોય, પછી સાધ્ય હોય, એના પછી સાબિતી હોય। ત્રણે ત્રણ વસ્તુ લખીને આપણે પ્રમેય પૂરો કરી દઈશું। તમને અહીંનું અહીં તૈયાર કરાવી દઈશું। પ્રમેયને યાદ કેવી રીતે રાખશો એ બધું તમને અહીંનું અહીં હું શીખવી દઈશ। ચલો હવે આપણે શરૂઆત કરીએ। તો પહેલા શું છે? જો ત્રિકોણની, તો કોઈ ત્રિકોણની વાત કરવામાં આવી છે, તો સરસ મજાની હું આકૃતિ દોરી દઉં છું। શું દોરું છું? પહેલા સૌ પ્રથમ હું ત્રિકોણ દોરી દઉં છું, કેમ કે મારે આમાં પ્રતિજ્ઞામાં જ મને કહેવામાં આવ્યું છે કે સૌ પ્રથમ ત્રિકોણની કશુંક વાત કરવાની છે આપણે। તો સરસ મજાનું આપણે ત્રિકોણ દોરવું પડે। હા, સરસ મજાનું આપણે ત્રિકોણ દોરવું પડે। તો સરસ મજાનું અમે ત્રિકોણ દોરી દીધું છે। હવે આપણે આગળ જે આપ્યું છે એવી રીતે આપણે કરવાનું છે। શું આપ્યું છે? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની આ એક બાજુ આપણે લઉં છું, એને સમાંતર મને કહે છે કે તમે કોઈ એક રેખા દોરો। તો હા, આપણે રેખા દોરી। હા, કોઈ ત્રિકોણની સમાંતર આપણે રેખા દોરી। આ ત્રિકોણનું તમારે નામ આપવું તો નામકરણ પણ સાથે સાથે કરતા જવાનું છે। એ, બી અને સી રેખા કોઈ આપી દઈએ, આપણે એનું નામ આપી દઈએ છીએ એલ। જેવી રીતે પ્રતિજ્ઞા કીધી હોય એવી રીતે આપણે આકૃતિ દોરી દેવાની। આકૃતિ દોરવાની ફરજિયાત છે। આકૃતિ દોરશો તો પ્રમેય એકદમ સહેલો થઈ જશે। હવે એના પછી શું આપેલું છે? ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને, જે આ બાજુને આપણે સમાંતર રેખા દોરી એ શું કરે છે? આ બે બાકીની બે બાજુઓની કઈક જગ્યા શું કરે છે? અહીં બંને જગ્યા છેદે છે। શું કરે છે? છેદે છે। તો જોઈ લઈએ। બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ આ જગ્યાએ છેદે છે, તો આ જે રેખાખંડ હતો આપણે રેખાખંડ, એ શું થાય છે? રેખાખંડ કપાઈ જાય છે। શું થાય છે? રેખાખંડ કપાઈ જાય છે। તો હવે જોઈએ, કપાતા રેખાખંડો તે બાજુઓનું, જે રેખાખંડ કપાય છે તો એ બાજુનું શું કરે છે? સપ્રમાણમાં વિભાજન કરે છે। સપ્રમાણમાં વિભાજન કરે છે। આ હોય છે એટલું આ હોય છે, આ હોય છે એટલું આ હોય છે, તો શું કરે છે? સપ્રમાણમાં વિભાજન કરે છે। તો ચલો હવે આના પણ આપણે નામ આપવા, તો આના પણ તમે નામ આપી શકો, તો એના પણ આપણે નામ આપી દઈએ। તો શું છે? એ, બી, સી અને અહીંયા આપણે નામ આપીએ ડી અને અહીંયા આપી દઈએ સરસ મજાનું ઈ। ઓકે, એટલી આપણે આકૃતિ પૂર્ણ થઈ ગઈ છે। હવે આપણે પક્ષ ઉપર જઈશું। પક્ષ ક્યાંથી લખશું? પક્ષ હવે આપણે પ્રતિજ્ઞા ઉપરથી જ આપણે પક્ષ લખવાનું હોય છે। તો સૌ પ્રથમ આપણે પક્ષ લખી દઈશું। પહેલા આપણે પક્ષ લખીશું। તો કે પક્ષ શું હોય? તો કે પક્ષ આપણે શું શું કર્યું છે એ લખવાનું છે। હવે આકૃતિ ઉપરથી પક્ષ લખવાનું છે, તો લખી દઈએ। ત્રિકોણ, ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર શું છે? આ જે બીસી એક બાજુ છે એને સમાંતર, બીસી ને સમાંતર રેખા એલ દોરો। આવું જ કર્યું છે ને? જે કર્યું છે આપણે લખી દેવાનું છે। શું કર્યું છે? ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા એલ દોરો। તમારે લખવું હોય છે, જો સંકેતમાં તો લખી શકો છો બીસી સમાંતર એલ। શું લખી શકો છો? બીસી સમાંતર એલ આપણે દોર્યું છે। તો એના પછી શું કર્યું છે?
હા એબી શું છે રેખા એબી અને રેખા બીસી રેખા એસી ને જે વચ્ચેની રેખા એલ છે એ શું કરે છે કઈક જગ્યા છેદે છે શું કરે છે આપણે કઈક જગ્યા છેદે છે એટલે લખીશું રેખા એલ એ બી અને એસી ને અનુક્રમે શું છે રેખા એલ આ રેખા એલ છે એ બી અને એસી ને અનુક્રમે બી બિંદુઓમાં છેદે કોણ કોણ છેદે તો કે એ બી ને આપણે કયો છેદે છે ડી બિંદુમાં એ બી ને કયો છેદે છે ડી અને એસી ને ઈ કઈ જગ્યા ડી અને ઈ બિંદુમાં છેદે છે તો લખી દો ડી અને ઈ બિંદુમાં છેદે છે તો સરસ મજાનું પક્ષ અહીં આપણે પૂર્ણ થઈ જાય છે અહીંનું એ તૈયાર કરવાનું છે યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો તમારે ત્યાંનું ત્યાં તૈયાર થઈ જવું જોઈએ તો આપણે શું લખ્યું છે સરસ મજાની પ્રતિજ્ઞા લખી દીધી છે પ્રતિજ્ઞા ના આવડે તો આપણે મોઢે કરી દેવાનું છે શું છે પ્રતિજ્ઞા મોઢે કરી દેવાની છે એવી છે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર તમે જો એક રેખા દોરવામાં આવે તો એ રેખા શું કરશે તો રેખા બાકીની બે બાજુઓ હશે અને ભિન્ન બિંદુઓમાં છેદશે એના દ્વારા જે રેખાખંડ દ્વારા કપાય છે એ શું કરે છે બાકીની બી બાજુઓને સપ્રમાણમાં વિભાજન કરે છે હવે આપણે જોઈએ પક્ષ પક્ષ શું છે પક્ષ આપણે આ ત્રિકોણમાં જે આકૃતિ દોરી છે એના ઉપરથી તમારે પક્ષ લખવાનો છે તો એ શું રીતે લખશો તો ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર એલ શું છે બીસી ને સમાંતર એલ રેખા દોરો એના બીસી સમાંતર એલ સંકેતમાં લખી શકો છો પછી શું છે રેખા એલ આ રેખા એલ એ બી ને ડી બિંદુમાં એસી ને એ બિંદુમાં આવી રીતે લખો અથવા રેખા એલ એ બી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે સરસ મજાનું આપણે પક્ષ પતી જાય છે આકૃતિ પતી જાય છે હવે આપણે સાધ્ય તરફ જઈશું ક્યાં જઈશું સાધ્ય તરફ હવે આપણે લખવાનું છે મિત્રો સાધ્ય કે આપણે આખા પ્રમેયમાં સાબિત શું કરવાનું છે લખવાનું છે તો સાબિત એવું કરવાનું છે કે સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે અને બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે આપણે સાબિત કરવાનું છે તો શું કરશું આના ભાગ્યા આ તો આના ભાગ્યા આ એટલે શું છે એડી ભાગ્યા ડીબી છે શું છે એડી ભાગ્યા ડીબી બરાબર એઈ ભાગ્યા ઈસી શું છે એઈ ભાગ્યા ઈસી એઈ ભાગ્યા ઈસી આ આપણે સાબિત કરવાનું છે આ સાબિત કેવી રીતે કરશું પક્ષ પતી જાય સાધ્ય પતી જાય આકૃતિ પતી જાય એટલે આપણે હાશકારો થવો જોઈએ કે આપણો અર્ધ પ્રમેય પતી ગયો છે શું અર્ધો પ્રમેય પતી ગયો છે હવે આપણે સાબિતી તરફ જઈશું હવે આપણે પક્ષ અને સાધ્ય સરસ મજાનું સમજી ગયા છે એના પછી આપણે સાબિતી તરફ જોઈશું હવે સરસ મજાની આપણે સાબિતી પણ સમજી લેવાની છે જેવું તમને પક્ષ અને સાધ્ય જેવું આપણે આગળની સ્લાઇડમાં પક્ષ અને સાધ્ય સમજ્યું છે આવું જ આપણે એક સાબિતી સમજી લઈએ તો સાબિતીમાં પહેલા આકૃતિમાં જોવાનું છે આકૃતિમાં જોઈને જોવાનું છે હા શું છે આકૃતિમાં જોઈને જોવાનું છે કેવું છે જોઈ લઈએ તો કે આકૃતિમાં આકૃતિમાં તમે આવો અહીંયાથી દોરો જે કીધું છે કરવાનું છે મસ્ત મજાનું પ્રમેય પતી જશે તો કે આકૃતિમાં શું કર્યું મેં બીઈ શું કર્યું બીઈ અને સીડી બે રેખાખંડો દોર્યા શું કર્યું છે સરસ મજાનું કશું કર્યું નથી બીઈ અને સીડી ને એકબીજાને જોડી દીધા છે તો લખો કે આકૃતિમાં બીઈ અને સીડી રચો સરસ મજાનું છે આટલા સુધી આવડી જાય છે પક્ષ અને સાધ્ય આવડે તો તમને સાબિતી પણ સરસ મજાની આવડી જાય તો શું કરવાનું છે બીઈ અને સીડી રચો તો સરસ મજાના બીઈ અને સીડી રચી દીધા છે એના પછી શું કરવાનું છે જોઈ લ્યો તો અહીંથી એક કશું એક સરસ મજાનો લંબ દોરવાનો છે એવો જ લંબ તમારે અહીંથી લંબ દોરવાનો છે તો બે શું દોરવાના છે લંબ અને એના તમારે નામ આપી દેવાના છે જેમ કે આનું નામ આપું છું ઈ શું આપું છું ઈ આલી દઉં છું ઈ તો તમારે આપ્યું છે તો બીજું કંઈક આપો તો આને આપણે આપીએ એમ ને આને આપીએ આપણે એન શું આપીએ એમ અને એન તો આપણે લખવાનું છે હવે આપણે અહીંથી જે દોરવામાં આવ્યો છે રેખાખંડ એ આપણે લંબ બન્યો છે તો કે લંબ કેવી રીતે બને છે તો કે આપણે લંબ કેવી રીતે બને છે કોઈ એક આધાર હોય છે શું હોય છે આધાર પાયો હોય છે પાયા ઉપર જે આપણે જે અહીંયા દોરવામાં આવે એને શું કહેવાય છે જે વાદળી ઈંટ છે એને શું કહેવાય છે લંબ કહેવાશે ને આ જે કાળી ઈંટ હોય છે એને શું કહેવાશે મિત્રો પાયો કહેવાશે તો કે આ પાયો હતો એ ઈ ને એના ઉપર લંબ કયો દોરવામાં આવ્યો છે ડીએમ કયો લંબ દોરવામાં આવ્યો છે ડીએમ લંબ દોરવામાં આવ્યો છે તો સર ચલો હવે જોઈ લઈએ તો બીજું શું કર્યું છે ડીએમ શું છે ડીએમ લંબ
ડીએમ લંબ શેના ઉપર દોર્યો છે? એઈ ઉપર. શેના ઉપર? એઈ ઉપર. અને બીજું શું કર્યું છે? ઈએન લંબ દોર્યો છે. કયો દોર્યો છે? ઈએન. ઈએન લંબ કેના ઉપર દોર્યો છે? તો કે ઈએન લંબ એડી ઉપર દોર્યો છે. ઈએન લંબ એડી રચો. ક્લિયર? સરસ મજાનું આટલું આપણે પટી જાય છે. આપણે શું જોયું કે બીઈ લંબ સી, બીઈ અને સીડી રચો. તો બીઈ અને સીડી રચી લીધું છે. એના પછી બે લંબ દોર્યા છે, એના વિશે લખો. ડીએમ લંબ એઈ અને ઈએન લંબ એડી રચો. હવે આટલું પતી જાય છે. એના પછી શું કરવાનું છે? એક સરસ મજાનું હવે આપણે યાદ રાખવું પડશે. તો હવે શું કરશું? હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ લેવાનું છે. શું છે ત્રિકોણનું ક્ષેત્રફળ? તો કે ત્રિકોણ, બે ત્રિકોણો લઈ આમને સામને લઈ અને આપણો પ્રમેય પતી જશે. અને કેવી રીતે લેવાનું છે જોઈ લઈએ. આપણો આ ત્રિકોણ છે, તો જે આ ત્રિકોણ છે અહીંયા તમને બીજી રીતે દોરી બતાવું છું. હા, કે આપણો ત્રિકોણ આવી રીતે દોરેલો છે. આ જે ઉપરનો ટુકડો છે એના પછી નીચેના બે ટુકડા આવા છે. કેવા છે? એક ટુકડો આવો છે, એક ટુકડો એની સામે આવો પડ્યો છે. ઓકે, આવા છે. ના હોય તો જોઈ લો કેવું છે. એવું સેમ જ છે. એક આ ટુકડો છે ને આ ટુકડો છે, બંને ટુકડા જોડ્યા છે ઉપરના ત્રિકોણને. તો આપણે શું કરવાનું છે જોઈ લો. અહીંયા આ ત્રિકોણ અને આ ત્રિકોણનો ઉપયોગ પહેલા કરીશું. એના પછી શું કરીશું? ફરીથી ઉપરના ત્રિકોણનો ઉપયોગ કરીશું અને આ ફરી નીચેના ત્રિકોણનો ઉપયોગ કરીશું. આમ અને આમ બંને ત્રિકોણનો ઉપયોગ કરો છો એટલે તમારે સરસ મજાનું પ્રમેય પતી જાય છે. તો આપણે જોઈ લઈએ. તો આપણે સરસ મજાનો પહેલો કયો ત્રિકોણ વાપરીશું? એક ઉપરનો ટુકડો વાપરીશું અને નીચેનો જે આમ છે એ વાપરીશું. ઓકે, આમ છે એ વાપરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો પહેલા લખીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ. શેનું? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો તમને ખબર છે. શું છે? તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. શું સૂત્ર છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો ગુણ્યા વેધ છે. તો આપણે પહેલા કયું ત્રિકોણ લેવાનું તમને કીધું છે? આ ઉપરનું ત્રિકોણ. કેટલું? જે આ ઉપર કેટલું ત્રિકોણ છે આ લેવાનું કીધું છે. આ ઉપરનું ત્રિકોણ આપણે લઈશું. તો ઉપરના ત્રિકોણનું નામ શું આપીશું? આ જે ઉપરનું ત્રિકોણ એડીઈ. તો લખીએ આપણે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. કોણ છે ત્રિકોણ એડીઈ? તો કે એડીઈ નું ક્ષેત્રફળ લઈશું 1/2 ગુણ્યા એનો પાયો તમને કેટલો મળશે અને ભેદ કયો મળે છે? તો કે એડીઈ ઉપર જોઈએ તો પાયો મને એડી મળે છે અને ભેદ મને કોણ મળે છે? ઈએન. કોણ મળે છે? ભેદ મને ઈએન મળે છે. એ લખી દઉં છું. 1/2 ગુણ્યા પાયો. જે આ ત્રિકોણ છે એના ઉપર વેધ આ આવે છે અને પાયો જે મેન હોય છે એ કહેવાય છે, એને એડી કહેવાય છે. તો કે એડી ગુણ્યા ઈએન. શું લખીશું? પાયો એડી ગુણ્યા ઈ. સરસ મજાનું અહીં પ્રમેય યાદ રાખવાનો છે. એડી ગુણ્યા ઈએન. આટલું પતી જાય છે. હવે આપણે નીચેનો ટુકડો લેવાનો છે. તો કે નીચેનો ટુકડો એવો કયો છે? તો કે નીચેનો ટુકડો આ છે. કયો છે નીચેનો ટુકડો? મારે આ છે. તો કે આ ત્રિકોણ મારે હવે લેવાનો છે. ઓકે, જે આ ત્રિકોણ આ લેવાનો છે તો એને શું કહીશું? ઈડીબી. શું કહીશું આપણે? ઈડીબી. શું કહીશું? ઈડીબી. તો લખીએ ત્રિકોણ ઈડીબી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો. તો હવે ઈડીબી લઈશું તો એમાં પાયો શું થશે? બીડી. કોણ થશે? પાયો બીડી. અને ભેદ તો શું થશે? ઈએન નો ઈએન. ભેદ શું થશે મિત્રો? જે હતો ભેદ તો એનો એ રહેશે. તો આપણે લખી દઈએ પાયો. તો 1/2 પાયો કોણ થાય છે? આખો બીડી. શું થાય છે? બીડી. તો કે બીડી પાયો થાય છે. ભેદ કોણ થાય છે? ઈએન. કોણ થાય છે? ભેદ ઈએન. તો ભેદ તો એનો એ જ રહ્યો. ભેદ સરસ મજાનો લખી દીધો છે. હવે શું કરશું? હા, હવે આપણે શું કરીશું? હવે આપણે એકબીજાનો ગુણોત્તર લેવાનો. શું કરીશું? હવે ગુણોત્તર લેતા. એવું સરસ મજાનું લખી દઈશું કે ગુણોત્તર લેતા. હવે ગુણોત્તર લેતા તમારે ગુણોત્તર લેતા શું થાય છે? એટલે કે જે એડી નું ક્ષેત્રફળ મળ્યું છે એના ભાગ્યા, એટલે ગુણોત્તર એટલે કે એને નીચેના ભાગમાં લખવાનું છે ઈડીસી નું, ઈડીબી નું ક્ષેત્રફળ. જે ઉડે છે ઉડાડવાનું છે, મળે છે લઈ લેવાનું છે. તો જોઈ લઈએ કેવું મળે છે. ગુણોત્તર લઈએ. આના ઉપરથી લખી દઈએ ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ઈડીબી નું ક્ષેત્રફળ બરાબર ઉપર છે લખી દો 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન ભાગ્યા 1/2 ગુણ્યા બીડી ગુણ્યા ઈએન
ઉડે શું છે? જે સરખું સરખું હોય આપણે ઉડાડી દેવાનું છે. તો કે સરખું સરખું તમને શું દેખાય છે? હા, સરખું સરખું મને એક દૂતીયાંશ સરખા દેખાય છે. તો આપણે કદાચ આ ઉડી શકે છે, આ પણ આપણે ઉડી શકે છે, ઈએન પણ ઉડી શકે છે, ઈએન પણ ઉડી શકે છે. હવે આપણે વધે શું છે? હા, આપણે શું વધે છે? એડી અને બીડી વધે છે. શું વધે છે? એડી ભાગ્યા બીડી. તો આને સમીકરણ નંબર 1 આપી દો. શું કરો? આપણે સમીકરણ નંબર 1 આપી દો છો. હવે આપણે ત્યાંથી આગળ જોઈશું. સમીકરણ નંબર 1. હવે આપણે ફરીથી આગળ જોવાનું છે. સેમ ની સેમ પ્રોસેસ કરવાની છે. જે આપણે આટલી પ્રોસેસ કરી છે, આમાં તમને સરસ મજાની ખબર પડી છે. એવી જ આપણે આગળ પ્રોસેસ કરવાની છે. શું કર્યું છે આમાં? આપણે એકવાર ફરીથી કરી દઈએ. બીઈ અને સીડી દોરો. બીઈ અને સીડી રચ્યું છે. એના પછી બે લંબ રચો. તો બે સરસ મજાના લંબ રચી દીધા છે. એના પછી ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખો. 1/2 પાયો ગુણ્યા વેધ લખી દીધું છે. એના પછી ઉપરનો ત્રિકોણ લો અને નીચેનો ત્રિકોણ આડો લો. ઉપરનો લીધો તો એડીઈ નું ક્ષેત્રફળ, નીચેનો લીધો તો કયું થાય છે? ઈડીબી નું ક્ષેત્રફળ. બંનેનો પાયો ખબર પડી જાય. વેધ તો આપણે શું લેવાનો છે? બંનેમાં સમાન જ લેવાનો છે. વેધ તો કોણ છે? ઈએન છે. તો બંનેમાં વેધ આપણે શું લેવાનો છે? સમાન જ લેવાનો છે. હવે એના પછી આપણે જોઈએ આ બાજુનું. તો આ બાજુમાં ત્રિકોણ તો ઉપરનો એનો એક લેવાનો છે, પણ આ નીચેનો ત્રિકોણ બદલાશે. કયો બદલાશે? હવે જે ઉપરનો ત્રિકોણ હતો મિત્રો, હા, આ ઉપરનો ત્રિકોણ તો એનો જ આવશે. નીચેનો ત્રિકોણ આ ભાગનો આવશે. કયા ભાગનો આવશે? હવે આ ભાગનો આવશે. તો લખી દઈએ ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. તો કે મિત્રો એડીઈ નું ક્ષેત્રફળ તમને કેટલું મળે છે? તો કે લખીએ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો કે હવે આ ભાગની વાત કરવામાં આવે છે, તો હવે પાયો કયો ગણીશું આપણે? એઈ. અને વેધ કયો ગણીશું? ડીએમ. 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ. શું થાય છે? 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ. હવે એવું ને એવું આપણે નીચેનું શું છે? આપણે જે નીચે આપેલું છે ત્રિકોણ, એનો ઉપયોગ કરી લઈએ. તો નીચે શું છે? ઈ ડીઈસી. શું છે? ડીઈસી. તો સરસ મજાનું ડીઈસી લઈ લઈએ. ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ. તો કે ડીઈસી નું ક્ષેત્રફળ કેટલું મળે છે એ જોઈએ. તો કે એમાં શું મળશે? આપણે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આ ભાગની વાત કરવામાં આવે છે. કયો ભાગ? આ ભાગ. હા, કયો ભાગ? તો આ ભાગની આપણે વાત કરવાની છે. આ ભાગની વાત કરશું તો એમાં આપણે પાયો કેટલો છે? પાયો મને ઈસી દેખાય છે. કેટલો પાયો દેખાય છે? ઈસી. કયો દેખાય છે? ઈસી. અને વેધ કયો દેખાય છે? વેધ તો આપણે સમાન જ રહેશે. વેધ કયો રહેશે? ડીએમ. કયો રહેશે? વેધ ડીએમ રહેશે. તો સરસ મજાનો ડીએમ લખી દઈશું. ક્લિયર છે? હવે આપણે શું કરવાનું છે? દર વખતે લેતા તેવી રીતે ગુણોત્તર લઈ લેવાનો છે. તો લખી દઈએ ગુણોત્તર લેતા. શું કરવાનું છે? ગુણોત્તર લેતા. તો સરસ મજાનો આપણે હવે ગુણોત્તર લઈ છે. જગ્યાના અભાવે થોડું ભેગું લખું તો તમારે છૂટું છૂટું લખી દેવાનું છે. તો આપણે લખી દઈએ ગુણોત્તર લઈએ. ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ બરાબર શું મળે છે? 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ ભાગ્યા 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ બરાબર 1/2 ઉડે, ડીએમ ઉડી જાય. શું વધે છે મારે પાછળ? એઈ ભાગ્યા ઈસી. શું વધે છે? એઈ ભાગ્યા ઈસી. એને તમે સમીકરણ નંબર 2 આપી દો. શું આપી દો આપણે એને? સમીકરણ નંબર 2. હવે આપણે સરસ મજાનું એક વાક્ય આવે છે, એ આપણે જોઈ લેવાનું છે. શું છે? બે સમાંતર રેખાઓ છે. બે સમાંતર રેખાઓ છે અને પાયો આપણે કોઈ એક પાયા ઉપર બે ત્રિકોણો દોરવામાં આવે તો ત્રિકોણ કેવા હોય? જેટલું આ ત્રિકોણનું ક્ષેત્રફળ હશે એટલું ને એટલું આ ત્રિકોણનું ક્ષેત્રફળ હશે. તો ત્રિકોણો કેવા થશે? આપણે એકબીજાને સમક્ષેત્ર થશે. કેવા ત્રિકોણો થશે? સમક્ષેત્ર. તો આપણે એ લખી શકીએ. શું લખી શકીએ? કે આપણે જાણીએ છીએ કે આપણે શું જાણીએ છીએ? આપણે જાણીએ છીએ કે એક જ પાયા પરના શું? એક જ પાયા પરના બે ત્રિકોણો શું છે? એક જ પાયા પરના બે સમાંતર રેખાઓની વચ્ચેના ત્રિકોણો સમક્ષેત્ર એટલે કે સરખા ક્ષેત્રફળના હોય છે.
કેવા હોય છે? સમક્ષેત્ર હોય છે. તો એવું કે શું છે ખબર ના પડી. તો જેમ કે આ બંને રેખાઓ હતી, હા, આ બે રેખાઓ છે, એની વચ્ચેનો આ અને આ બે કેવા હશે? સરખા હશે. કેવા હશે? સરખા હોય. તો લખી દો EDC. શું છે? EDB. તો લખી દો ત્રિકોણ EDB નું ક્ષેત્રફળ બરાબર સામે શું આવશે? પેલો ભાગ કયો છે? DEC. કયો આવશે? ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. સમીકરણ નંબર 3 શું આવશે? હવે સમીકરણ નંબર 3. હવે શું કરશું? હા, હવે આપણો પ્રમેય પતી ગયો છે. શું કરવાનું છે? પ્રમેય પતી ગયો છે. હવે ખાલી એટલું લખવાનું છે, સમીકરણ 1, 2 અને 3 પરથી શું થાય છે? 1, 2 અને 3 પરથી એક શું છે? AD ભાગ્યા DB, BD AE ભાગ્યા EC. તો એ આપણે સાબિત કરવાનું છે, એ મળી જાય છે. શું લખો? AD ભાગ્યા BD બરાબર AE ભાગ્યા EC, જે સાબિત થાય છે. શું છે? એકવાર સરસ મજાનો ફરીથી થોડોક સમજી લઈએ છે. શું કરવાનું છે? થોડોક પ્રમેય સહેલો છે, એની એ પ્રોસેસ 2 વાર કરવાની છે. સહેલો છે, કશું યાદ રાખવાનું નથી હોતું, સરસ મજાનું યાદ રહી જશે. શું કરવાનું છે આપણે જોઈ લઈએ. પહેલું તો તમે સરસ મજાનું પક્ષ લખી દો છો. તો કે પક્ષ કેવી રીતે લખો છો? પક્ષ તમે પ્રતિજ્ઞા ઉપરથી લખી દો છો. પ્રતિજ્ઞા ઉપરથી તમને આકૃતિ મસ્ત દોરી દો છો, એના ઉપરથી તમે પક્ષ લખી દો. પક્ષ શું હોય? ત્રિકોણ ABC માં BC સમાંતર L રચો. એ રચ્યું છે, એના પછી શું કર્યું છે? હા, AB અને જે આપણે L રેખા છે, BC ને સમાંતર L રાખ્યા છે, એ શું કરે છે? AB અને AC ને D અને E બિંદુમાં છેદે છે. જે બિંદુમાં છેદે એ લખી દેવાનું. એના પછી સાધ્ય લખવાનું છે. તો કે સાધ્ય કેવી રીતે લખશો? સાધ્ય અમે એ લખીશું જે સાબિત કરવાનું છે એ, તો કે સપ્રમાણમાં લખીશું AD ભાગ્યા DB AE ભાગ્યા EC. આટલું સાધ્ય પતી જાય છે. એના પછી આ જે સ્લાઇડ છે એ આપણે સાબિતીમાં લખવાની છે. તો સાબિતી એકવાર જોઈ લઈએ ફરીથી. કે આકૃતિમાં BE કયો છે? BE અને CD રચો. તો BE અને CD રચી લીધું છે. એના પછી 2 લંબ દોરવાના છે. શું કરવાના છે? 2 લંબ દોરવાના છે. DM, જે આપણે DM લંબ દોર્યો એ E ઉપર દોર્યો છે. શું કર્યું છે? જે DM લંબ દોર્યો છે એ E ઉપર, એટલે એ E પાયો લઈને એના ઉપર DM લંબ દોર્યો છે. એવી જ રીતે EN લંબ AD ઉપર દોર્યો છે. કયો દોર્યો છે? EN લંબ AD ઉપર દોરવામાં આવ્યો છે. હવે આપણે મસ્ત મજાનું ત્રિકોણનું ક્ષેત્રફળ લેવાનું છે. એના આધારે પ્રમેય પૂર્ણ કરવાનો છે. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આપણે ત્રિકોણો કેવી રીતે લઈશું? પહેલા મોટો ત્રિકોણ લઈશું, એના પછી નાનો લઈશું, પછી ફરીથી મોટો લઈશું, ફરીથી નાનો લઈશું. તો ચલો ચેક કરીએ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ઉપરનો ભાગ છે એની વાત કરવામાં આવી છે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો એમાં પાયો કેટલો છે? ADE માં AD પાયો છે, વેધ કયો છે? EN છે. AD ગુણ્યા EN. પછી નીચેનો ભાગ લેવાનો છે. નીચેનો ભાગ શું છે? EDB. કયો છે? EDB નું ક્ષેત્રફળ. તો આ નીચેનો ભાગ. શું કર્યું મેં? પહેલા આ ત્રિકોણ લીધું છે, એના પછી મેં આ ભાગ ત્રિકોણ લીધું છે. કે EDB નું ક્ષેત્રફળ એમાં શું થશે? હા, એમાં આપણે પાયો BD થશે અને વેધ કેટલો થશે? EN. તો વેધ કયો થાય છે? EN. પછી એકબીજાને સરખા હોય, સરખા હોય સરસ મજાના આપણે ઉડાડી દેવાના છે. શું વધે છે? AD ભાગ્યા BD. શું વધે છે? આપણે AD ભાગ્યા BD. હવે એવી જ રીતે ઉપરનો ત્રિકોણ લેવાનો છે. ઉપરનો ત્રિકોણ પટી જાય છે ત્યારે આ ભાગનો ત્રિકોણ છે, આ ભાગનું ત્રિકોણ હોય છે એનું ક્ષેત્રફળ લેવાનું છે. તો ચલો એ લઈ લઈએ. પહેલા તો ADE નું ક્ષેત્રફળ લઈએ. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આ ભાગનું લઈશું તો પણ વેધ પણ તમે એ લઈશો, પાયો પણ આ ભાગનું જ લઈશું, એ જે ઉપરના ત્રિકોણનો. તો પાયો કયો લઈશું? AE. વેધ લઈશું આપણે DM. AE ગુણ્યા DM. એવી જ રીતે તમે નીચેનું લઈશું. નીચેનું DEC થાય છે. શું થાય છે? DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા, હવે પાયો શું થાય છે? EC. વેધ તો શું રહે છે? DM. બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. જ્યારે તમે ગુણોત્તર લો છો ત્યારે ઉપર નીચે આવે છે અને જે ઉડતા હોય તમે ઉડાડી દો છો. એના પછી જે વધે છે એ તમારે લખી દેવાના છે. એના પછી સરસ મજાનું એક વાક્ય લખી દેવાનું છે કે આપણે જાણીએ છીએ કે એક જ પાયા પરના 2 સમાંતર રેખાઓની વચ્ચેના ત્રિકોણો, જે એક જ પાયો હતો એ એક જ પાયો અને એના ઉપરના 2 ત્રિકોણો છે એ પણ કેવા? સમક્ષેત્ર. કેવા હશે? બંનેનું ક્ષેત્રફળ સરખા હશે. એટલે કેવા હશે? ત્રિકોણો સમક્ષેત્ર. લખીશું EDB અને DEC નું ક્ષેત્રફળ બંનેને સામને સામને લખી દઈશું.
સમીકરણ નંબર 3 આપી દઈશું. એના પછી સમીકરણ 1, 2 અને 3 પરથી શું થાય છે? એડી ભાગ્યા બીડી એ ઈ ભાગ્યા ઈસી જે આપણે સાબિત થાય છે. સરસ મજાનો પ્રમેય છે. એકવાર તમે લખશો જોઈને, એના પછી જોયા વગર એકવાર લખશો એટલે તમને સંપૂર્ણ યાદ રહી જશે. એની જવાબદારી મારી છે, પણ તમારે એકવાર આ લખવો પડશે. બોર્ડની પરીક્ષામાં જરૂર પૂછાય છે, એટલે તમારા માટે તમારા માટે હું યુટ્યુબની ચેનલ ઉપર તમને મિત્રો શીખવાડવા માટે હું લઈને આવી છું. તો બોર્ડના વિદ્યાર્થીઓ જેને થોડુંક પાસ થવાનું સંભાવના ઓછી હોય તો એને આ પ્રમાણે આવું બધું આઈએમપી મટીરિયલ કરવું જોઈએ. તો ધોરણ 10 ના આપણે બધા વિડીયો મૂકવાના છે, પણ ધીમે ધીમે અમુક વિડીયો મૂક્યા છે, આઈએમપી મૂકીએ છીએ. અમારી સાથે જોડાયેલા રહેજો. સત્યમ ડિજિટલ ક્લાસીસ 2025 તો તમને આવું બધી માહિતી મળતી રહેશે. વિડીયો જોવા બદલ તમારો આભાર.